મોરબી સિમ્પોલો ફાઉન્ડેશનની હેલ્થકેર CSR પહેલ હેઠળ મયુર હોસ્પિટલ ખાતે 6 ડાયાલિસિસ મશીનો સાથે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમુદાય આરોગ્ય અને સામાજિક કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા મોરબીની મયુર હોસ્પિટલ ખાતે વિશિષ્ટ ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ સેન્ટરમાં 6 અદ્યતન ડાયાલિસિસ મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના માધ્યમથી મોરબી તથા આસપાસના વિસ્તારના લોકો કિફાયતી અને ગુણવત્તાસભર કિડનીની સારવાર સેવાઓ ઉપલબ્ધ બનશે. ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના રાજ્યમંત્રી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાના મુખ્ય અતિથિ તરીકેના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સિમ્પોલો ગ્રુપના સ્થાપક શ્રી ઠાકરજીભાઈ અઘારા તથા વિશેષ અતિથિ તરીકે શ્રી વિશાલ આદિત્ય જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સિમ્પોલા ગ્રુપના વડીલ અમારા ઠાકરજી બાપાના પરિવારનો આભાર માનું. જયંતિભાઈ જે આવ્યા રાજકોટથી એમનો આભાર માનું. મોરબી સ્ટેટનો પણ એક પ્રજાના પ્રતિનિધિ તરીકે આભાર માનું કે જે હમાકાંઠે જરૂરિયાત હતી. હમાકાંઠે લગભગ 5 લાખ મજૂરો કામ કરે. વાંકાનેર તાલુકો, માળિયા તાલુકો, મોરબી તાલુકાના ગામ, એને સારી સુવિધા અહીંયા જે ડાયાલિસિસની મળે, ડાયાલિસિસ સુવિધાઓ આપે છે, બધી જગ્યાએ આપે છે. પણ જે અહીંનું વાતાવરણ છે આ હોસ્પિટલનું એ ક્લીન છે, સારું છે. અત્યારે 6 મશીન મૂક્યા છે. ભવિષ્યમાં પણ જરૂર પડશે તો સંસ્થા દ્વારા જીતુભાઈ અને જયંતિભાઈએ કીધું વધારે મૂકી અને પ્રજાને ફાયદો થાય એ આયોજન કરીને આજે મને અતિ આનંદની વાત છે કે આ કાર્યક્રમમાં હાજરી આપી અને મને જે જરૂર, જે મારો સ્વભાવ છે જેમ ઠાકરજી બાપાનો સેવા કરવાનો, એ મોટું સેવાનું સ્થળ અહીંયા બનશે. જીતુભાઈએ એક ઓફર કરી, જયંતિભાઈને કે જે બીટી સવાણી જે હોસ્પિટલ છે એમાં જે અલગ જે સુવિધા છે દર્દી માટે એની અહીંયા વધારે લઈ આવી અને દર્દી ઓપનિંગ કરવામાં આવ્યું છે. કઈ રીતે દર્દીને સારવાર આપવામાં આવશે, શું કહેશો? પહેલાં તો થેન્ક યુ વેરી મચ કાંતિભાઈ અમૃતિયા, માનનીય મંત્રીશ્રી, જે આવીને સમારોહને જે અમારો સમારંભ છે એને જે કર્યું છે એને બદલ થેન્ક યુ બીટી સવાણી, જયંતિભાઈને હું થેન્ક યુ કહીશ કે જે અમને ઓપોર્ચ્યુનિટી આપી કે અમે અહીંયા ડોનેટ કરીએ જે ડાયાલિસિસ મશીન. પણ ઉદ્દેશ એ જ છે અમારો કે જે કાંતિભાઈએ વાત કરેલી કે મોરબીમાં જો વર્લ્ડમાં સેકન્ડ લાર્જેસ્ટ ક્લસ્ટર છે સિરામિક્સનું મોરબીમાં છે. મોરબીમાં આ 800 ફેક્ટરી છે, મોર દેન 800 ફેક્ટરી છે. 800 ફેક્ટરીમાં મોર દેન 5 લાખ એમ્પ્લોય કામ કરે છે. એમના ફેમિલી, એમને પોતાને આજે જે કિડની રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એ ડાયાલિસિસ કરવા માટે રાજકોટ જવું પડતું હતું. એને બદલે એને મોરબીમાં ખાસ કરી અમારો ક્લસ્ટર છે, ક્લસ્ટરમાં આ જે હોસ્પિટલ છે તો એકદમ નજીક પડે. વીકમાં 1-2 વખત આવવું પડતું હોય છે એ લોકો ડાયાલિસિસ માટે. અને અમે જયંતિભાઈ સાથે વાત કરીને અમે એવું પણ કરીએ છીએ કે ફ્યુચરમાં કિડનીના રોગ ઓછા થાય તો એના માટે ફ્રી કેમ્પ કેવી રીતે કરવો, ચેકઅપ કેવી રીતે કરવું, એમ્પ્લોયનું ફ્રી ચેકઅપ કરવું, જેના હિસાબે ફ્યુચરમાં કિડની જ ખરાબ ન થાય. એને હિસાબે પણ અમે આગળ જતાં અમે કેમ્પ કરશું, ઇન્ડસ્ટ્રીમાં એમ્પ્લોયને ચેકઅપ કરશું અને અહીંયા જેને કિડની ખરાબ થવાની ચાલુ થઈ હોય તો એને કેવી રીતે વધારે ડેમેજ ન થાય અટકાવી એના ઉપર પણ અમે ફ્યુચરમાં કામ કરશું.